આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોળ ચૂરમાના લાડુ બનાવીશું। તો એના માટે અહીંયા મેં 12 નંગ લાડુ બને એટલો લોટ લઈ લીધેલો છે। તો અહીંયા લાડુ બનાવવા માટે આપણે કરકરો લોટ જે ભાખરીનો આવે છે તેનો ઉપયોગ કરવાનો છે। તો આ રીતે ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે એની અંદર મોણ માટે 3 પાવડા જેટલું તેલ એડ કરી દેવાનું છે। અને હવે આ રીતના હાથની મદદથી આપણે તેને મસળી અને સારી રીતે મિક્સ કરી લેશું। અને બધા લોટમાં આપણે મોણ સારી રીતે દઈ દેવાનું છે। આ લાડુ એકદમ કણીદાર, સોફ્ટ અને સરસ એવા તૈયાર થશે। તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો, બહુ સરળ રીત છે। અત્યારે મેં અહીંયા એની ભાખરીના લોટની અંદર આ રીતના મુઠ્ઠીઓ હાથની મદદથી વળે એ રીતના મેં મોણ દીધેલું છે। અને હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે કડક લોટ બાંધી લેવાનો છે। આ રીતના આપણે એક સાથે પાણી મિક્સ નથી કરવાનું, થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું। તો ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા લોટને બાંધી અને રેડી કરી દીધેલો છે। અને હવે આપણે તેના મુઠિયા વાળી લેવાના છે। તો આ રીતના થોડોક લોટ લઈ અને મુઠ્ઠીમાં સમાઈને તેટલો લોટ લેવાનો છે અને ચપટા આપણે મુઠિયા રેડી કરવાના છે। અને જો બહુ વધારે પડતા મુઠિયા આપણે જાડા કરીશું ને તો તેને તળાવવામાં થોડી વાર લાગશે, એટલે આપણે આ રીતના મુઠિયા બનાવવાના છે। આ રીતના આપણે થોડા મુઠ્ઠીમાં રાખીશું અને આ રીતના આંગળીની મદદથી આપણે એને દબાવી દેવાના છે, એટલે આપણું મુઠિયું એકદમ ચપટું અને પતલું બનશે અને તળાતા પણ જરા પણ વાર નહીં લાગે। આ રીતના આપણે બધા મુઠિયા રેડી કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા લોટમાંથી મુઠિયા રેડી કરી લીધેલા છે। તો અહીંયા મારે અત્યારે ટોટલ 11 મુઠિયા બનીને રેડી થયેલા છે। તો આ રીતના મેં અત્યારે ચપટું મુઠિયું બનાવેલું છે। તો આ જલ્દી ચડી જાય છે, આને ચડતા જરા પણ વાર નથી લાગતી। તો આ રીતના ગેસ પર તેલ મીડિયમ ગરમ રાખી આપણે એક પછી એક એમ બધા મુઠિયાને ગોઠવી દેવાના છે। જો આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું ને તો મુઠિયા બહારથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે। તો જ્યારે પણ આ રીતના આપણે મુઠિયા તળીએ ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। તો આ રીતના મુઠિયા થોડા એવા ચડી જાય ને ત્યાર પછી આપણે તેને ઝારાની મદદથી પલટાવી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે બહારથી તો સરસ એવા ચડી ગયા છે, પણ અંદરથી હજી આ મુઠિયા થોડા કાચા છે। તો આપણે મીડિયમ ગેસ પર આ મુઠિયાને અંદર સુધી તળાઈ જાય ને એ રીતે આપણે તેને પકાવવાના છે। ઘણા બધા લોકો ચૂરમાના લાડુને ભાખરી બનાવીને પણ કરતા હોય છે, પરંતુ તમે એક વખત આ રીતે મુઠિયા બનાવીને લાડુ કરશો ને તો તમારા લાડુ એકદમ સરસ, પરફેક્ટ અને દાણેદાર લાડુ બનીને તૈયાર થશે। તો તમે એક વખત છે ને આ રીતે જરૂર બનાવીને ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો કે મીડિયમ ગેસ પર લગભગ આ મુઠિયાને તળાતા 10 મિનિટ જેવું લાગેલું છે। અને આ રીતના બ્રાઉન કલરના થાય ને ત્યારે મુઠિયાને આપણે આ રીતના બધું તેલ નિતારી અને ઝારાની અંદર લઈ અને આપણે એને બહાર કાઢી લેવાના છે। આપણા બધા મુઠિયા તળાઈને સરસ એવા રેડી થઈ ગયેલા છે। અને હવે આ રીતના આપણે ચપ્પુની મદદથી તેને કાપી લેવાના છે અને બધી વરાળ એની અંદરથી કાઢી લેવાની છે। આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે એની અંદર મિક્સરમાં ક્રશ કરતી વખતે જરા પણ વરાળ ન હોવી જોઈએ। તો આ રીતના આપણે બધા મુઠિયાને કટ કરી લઈશું। આ રીતના આપણે ચાકુની મદદથી કટ કરીએ ને તો તે ફટાફટ ઇઝીલી કટ થઈ જાય છે। આ રીતના બધા મુઠિયાને કટ કરી આપણે 10 મિનિટ માટે એને ઠંડા થઈ જવા દેવાના છે। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આ મુઠિયાને આપણે એક મિક્સર જારની અંદર લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું મુઠિયા સરસ એવા દળાઈને રેડી થઈ ગયા છે, એકદમ દાણેદાર રેડી થયેલા છે। તો આ રીતના આપણે એક ચાળણી લઈ લેવાની છે અને આ બધું મિક્સર આપણે એની અંદર કાઢી લઈશું અને આપણે ચાળી લઈશું ને તો જે વધારાના મુઠિયા વધ્યા હશે ને મોટા મોટા ટુકડા એ સરસ એવા અલગ થઈ જશે। તો આ રીતના હાથની મદદથી આપણે સરસ એવું ચાળી લઈશું। તો આ રીતના જે મોટા ટુકડા નીકળેલા છે ને એને આપણે ફરી વખત મિક્સરની અંદર ક્રશ કરી લેવાના છે। તો જ્યારે પણ આ મુઠિયા દળીએ ને ત્યારે આપણે બિલકુલ ઠંડા કરી લેવાના છે। જો સહેજ પણ ગરમ હશે ને તો આપણે મિક્સર જારની અંદર જ્યારે એનો ભૂકો કરીશું ને તે તો મિક્સર સાથે ચોંટી જશે। એટલા માટે તમે જોઈ શકો છો કે આ રીતના મેં બધા મુઠિયાને મિક્સરની અંદર દળી લીધેલા છે અને આ રીતના આપણે ચાળણીની અંદર ઘસી
અને ચાળી લેવાનું છે, એટલે વધારાનો જે મોટો ભાગ હોય એ નીકળી જાય. જોઈ શકો છો કે આપણા લાડુ માટેનું ચૂરમું એકદમ પરફેક્ટ બનીને રેડી થયું છે. તમે જોઈ શકો છો એકદમ દાણેદાર આ ચૂરમું બનીને તૈયાર થયું છે. તો હવે છે ને ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે ગોળ ગરમ કરી લેવાનો છે. તો એના માટે મેં અહીંયા ઘી ગરમ કરી લીધેલું છે અને આપણે જેટલું ચૂરમું હોય ને એ પ્રમાણે ઘી એડ કરવાનું છે. તો આ રીતે આપણું ચૂરમું હોય એ પ્રમાણે આપણે ગોળ એડ કરવાનો છે, એટલે આપણા ચૂરમાના લાડુ વધારે ગળા પણ નહીં થઈ જાય અને મોળા પણ નહીં રહે. તો આ રીતે પરફેક્ટ માપ રાખીને આપણે લાડુ બનાવવાના છે. તો જ્યારે પણ આપણે ગોળ ગરમ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. આ રીતના આપણે ધીરે ધીરે હલાવતા જઈશું અને ગોળને આપણે સારી રીતે ઓગાળી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ સરસ એવો ગરમ થઈ ગયો છે અને ઉપર પરપોટા પણ આવવા લાગ્યા છે. તો આપણે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે. જે ગરમ કરેલો ગોળ છે ને એને આપણે આ રીતના ચૂરમાની અંદર રેડી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ચૂરમું સરસ એવું બનાવીને રેડી થઈ ગયું છે. અહીંયા આપણે ગોળ અને ઘી અને ચૂરમાનું ત્રણેયનું માપ એક સરખું છે ને એટલે આપણું ચૂરમું એકદમ પરફેક્ટ બનીને રેડી થયું છે. અને હવે છે ને આપણે તેની અંદર આ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે. ડ્રાય ફ્રૂટ્સ એડ કરીને આપણે સારી રીતે હલાવી લઈશું. અહીંયા તમે તમારા મનપસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો. અહીંયા મેં અત્યારે કાજુ અને બદામ 2 વસ્તુ એડ કરેલા છે. અને આ રીતના આપણે થોડું મીડિયમ સાઇઝનું એવું માપ રાખી આપણે સરસ એવા લાડુ વાળી લઈશું. આ રીતના થોડું દબાવીને આપણે લાડુ વાળીશું ને એટલે આપણો લાડુ એકદમ પરફેક્ટ બનશે અને જરા પણ નહીં વિખાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ચૂરમાના લાડુ એકદમ પરફેક્ટ બનીને રેડી થયેલો છે. તો અત્યારે આપણે આ સાઇઝના લાડુ બનાવી અને બધા લાડુને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ત્રણેય માપ એક સરખું હોવાથી આપણા લાડુ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે. ના તો વધારે પડતા ઢીલા થયા છે કે ના તો વધારે પડતા કડક થયા છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધાના ચૂરમાના લાડુ વાળી અને તૈયાર કરી લીધેલા છે. કહેવાય છે ને કે ચૂરમાના લાડુ ખસખસ વગર તો બિલકુલ અધૂરા કહેવાય. તો આ રીતના મેં અહીંયા ખસખસ લીધેલો છે અને આ રીતના આપણે બધા લાડવા ઉપર તેને ચોપડી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે ચૂરમાના લાડુ તમારા ઘરે કઈ રીતે બનાવો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમને આ રેસીપી સારી લાગી હોય ને તો તમે શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો આ દાણેદાર ચૂરમાના લાડુને હું તમને તોડીને બતાવું ને તો એકદમ પોચા રૂ જેવા મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવા બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો.